ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ધાંગધ્રામાં રમજાન માસમાં માસૂમ બાળક પહેલો રોજો રાખીને અલ્લાહની ઇબાદત કરી હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખતા હોય છે। આ તકે ધાંગધ્રા શહેર ફૂલ ગલીમાં રહેતા નાના ફૂલ જેવો બાળક નુઝેફ બાસિતભાઈ શેખનો છોકરો પહેલો રોજો રાખીને મોટા વડીલ લોકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી બતાવ્યું। ધાંગધ્રા શહેરમાં રહેતા અને મુસ્લિમ પરિવાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેનો રમજાન મહિનો ચાલી રહ્યો છે। આ રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખીને રમજાન માસની ઉજવણી કરતા હોય છે। આવી જ રીતે અમારો પરિવાર પણ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજાઓ રાખીને અમે પણ દુઆ કરીએ છીએ અને અલ્લાહની ઇબાદત નમાઝ અદા કરીએ છીએ। પરિવાર દ્વારા કરવામાં આવતા આ દૈનિક કાર્યને જોઈને નુઝેફ બાસિતભાઈનો 5 વર્ષનો દીકરાએ પહેલો રોજો રાખવાની અને દુઆ કરવાની કામગીરીથી પ્રભાવિત થઈને રોજા રાખવાનું સ્વૈચ્છિક રીતે નિર્ણય કરતા અમોએ પણ અમારા બાળકને સવારે રોજા રખાવીને સાંજે રોજા ખોલાવ્યા હતા। રિપોર્ટર બાસિત શેખ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।